બકુડી ઊભી રે તારા પગમાં તો જાણે ભમરો છે. ઊભી રે જોઉં તો એક જગ્યાએ. શું છે? કોણ કહેશે આવતા અઠવાડિયે તારા લગ્ન થવાના છે? હા તો નહીં કરાવતા, હું તો અહીંયા જ રહીશ કચ્છમાં દાદી પાસે ને તમારી પાસે. વાયડી નહીં થા હવે. ચાલ આ જલ્દી ખાઈ લે. અરે ના ના કીકલી જેવી મસ્તી નહીં કરા હવે તું. ઓ કાંતાબા, ઓ કાંતાબા, મારા ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, એ મોર ક્યાં બોલે, મોર ક્યાં બોલે. બા હું ખેતરે જાઉં છું. હા હા જાઓ ને આના બાપાને કહેજો ઘરે જમવા જલ્દી આવે. મારે લગનનું કેટલું બધું કામ કરવાનું છે. આ જો જો સેલ્ફી લે છે. આને કાંઈ ફિકર છે સવલી? એ હા માં કહી દઈશ. પણ તમે મને કાં કહો છો? આ વોટ્સએપ કાં નથી કરી દેતા? શું વોટ્સએપ? એ સહુલી તને વોટ્સએપ આવડે છે? હા અને મને તો સ્નેપચેટ પણ આવડે છે. શું સ્નેપચેટ પણ આવડે? હા હું ને રસીલાના બાપુ આમ સ્નેપચેટ રમીએ અને ઈ મને ખેતરની સ્ટોરી દેખાડે, હું રસોડાની સ્ટોરી દેખાડું. ઈ ખેતરની સ્ટોરી દેખાડે, હું રસોડાની સ્ટોરી દેખાડું. આ સ્નેપચેટના ગલોડિયા જેવા મોઢામાં રસીલાના બાપુ કેવા લાગે જીજ્ઞા જો જો. બતાવ બતાવ. ઓ ગોડ. પણ એ મિનિટ, તારી પાસે ડેટા માટે પૈસા ક્યાંથી આવ્યા? આ તો તમારા જ ઘરનું વાઈફાઈ વાપરું છું ને એટલે. લુચ્ચી આપણા જ ઘરનું વાઈફાઈ વાપરે છે. બાપ રે લુચ્ચી છે હા. આ ઇન્ડિયા થયું છે ડિજિટલ, એમાં આખું આદોય ગામ થઈ ગયું છે મેન્ટલ. તું આમ ખીખી બંધ કર અને જલ્દી આ જુવારની લાપસી ખાઈ લે. ચાલ એક ચમચી. ને આમ આખો દિવસ દોડધામ ને નખરા. સાસરે નહીં ચાલે. અરે બધું ચાલશે મમ. 21મી સદી છે, 21મી સદી. બેટી બચાઓ બેટી પઢાઓ, બેટી બચાઓ બેટી પઢાઓ. હે ભગવાન, શું ચાલે છે વહુ બેટા? કેમ બચારા ભગવાનને યાદ કર્યા? વાહ આ બકુડીને કાંઈક સમજાવ. આખો દિવસ એના બાપા જોડે ખેતરે જાય, બજારમાં ઓલા વેપારીઓ સાથે પણ મીટિંગ કરે. કાંઈ નહીં તો કનાલના પાણી માટે ધારાસભ્ય સાથે બાજીને આવી છે. સાસરે આ બધું થોડી ચાલશે. બધું ચાલશે. શું? અરે હું પણ આના જેવી જ હતી. આ ખેતરમાં આના દાદાને કોઈ જરા મોટેથી બોલે ને તો મિયાઉ મીંદડી જેવા થઈને બેસી જતા હતા. આ છે ને એમના ગયા બાદ મેં 2 ખેતરમાંથી 25 ખેતર ઊભા કર્યા. આ રોહિણીને પરણાવી. આ તારાવરને મેં એકલા હાથે ઉછેર્યો છે. આ જીજ્ઞા તમને ઘણા વર્ષો બાદ આવી, પણ હું એ જમાનામાં ભણેલી હતી ને, એના શિક્ષણ પાછળ પણ મેં એટલો જ ભોગ આપ્યો છે. આખા ગામમાં જીજ્ઞા જેવું શિક્ષિત કોઈ છે ખરું? એ વાત તો છે બા. એના માટે આપણું આખું ઘર અને પુરુષોત્તમભાઈનું પણ ઘર તમને કેટલું માન આપે છે. પણ એ બધા છે ક્યાં? ક્યારે પધારવાના છે? આવતીકાલે જ આવે છે. અને પેલો અમેરિકન ઉત્તમ એ પણ આવવાનો છે ને? હા બા, બધા જ આવે છે. બા મેં વોટ્સઅપ કરી દીધો છે, કોઈ બાનો ચાલશે નહીં. અને રિપ્લાય પણ આવી ગયો છે, બધા આવવાના છે. વાહ વાહ, તો પાણ્યો આધોઈ ગામ મલકે ઉઠનો એકદમ. અને ગાલા પરિવાર તો ગાજનો ગાજનો. કેમ છો સરસ્વતી બા? અરે વાહ, એમએલએ તેજસ્વીની બેન પોતે પધાર્યા, એ પણ અમારા ઘરે. હા, તમારા લગ્નનું કાર્ડ મળ્યું હતું. આ બાજુથી નીકળી રહી હતી તો થયું જરા તમને મળતી જાઉં. કાંતા, એમને માટે પાણી લઈ આવ બેટા. 1 મિનિટ. પાણી લઈશ પણ નહીં અને પાણી આપીશ પણ નહીં. મને હતું જ કે તમે એમને એમ તો ન જાઓ. જરૂર કેનાલના પાણીની વાત લઈને જ આવ્યા હશો. તમારો અંદાજો બરાબર છે. તો આને અમારી રિક્વેસ્ટ પણ સમજી લો. ઇટ્સ અ રિક્વેસ્ટ. કેનાલનું પાણી અમારા એરિયાના ખેતરોને મળવું બહુ જરૂરી છે. અરે અમે તો મોટા ખેડૂતો છે, કાંઈ ને કાંઈ રીતે ફોડી જ લેશું, પણ નાના ખેડૂતોનો શું વાંક? એમનો વાંક એટલો જ કે તેઓ નાના છે. તમે શા માટે આ બધી લમણાઝીકમાં પડો છો?
આને તમે લમણાજી કહો છો? નાના માણસોને મદદ કરવી એ શું લમણાજી કહેવાય? અરે કવિ નર્મદે કહ્યું છે કે મોટા માણસ થઈને નાના કામ કરવા કરતા નાના માણસ થઈને મોટા કામ કરવું વધારે સારું. તમે તો એમએલએ છો, આ બધા નાના માણસોને મદદ કરો. અમે તમને હાથ જોડીએ છીએ. હમણાં સરકારી ખાતામાં તમારા નામની સ્કૂલ બનાવવાની અરજી તમારી દીકરીની દીકરીએ કરી છે. હા, એ વાતની અમને જાણ છે. હા, તો પાસ થઈ જશે ગ્રાન્ટ. જો તમે કેનાલના કામમાં ડાફા નહીં મારશો તો આવજો. અને હા, લગ્નમાં આવીશ પણ પાણી નહીં લઉં. જય જિનેન્દ્ર. જોયા આ રાજકારણી અને એમના દાવપેચ, કેટલી ખંધાઈ ભરી છે એમનામાં. હા હા, પણ જીજ્ઞા તું મન નાનું નહીં કર, ઈશ્વર જરૂરથી રસ્તો કાઢશે. અરે ઈશ્વર રસ્તો કાઢશે પણ મારે તો પાર્લરમાં જવાનું છે, મેકઅપની અપોઇન્ટમેન્ટ છે મારી. હું જાઉં? જાઓ 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 જાઓ. બા, તમે મને કહો છો કે મન નાનું નહીં કર, પણ તમે મારી જગ્યા પર હોત તો શું કરત? ભગવાન ઉપર ભરોસો, એમની પ્રાર્થના કરવાની. પ્રાર્થનાથી શું થાય બા? પ્રાર્થના એ ઈશ્વરના પર્સનલ મોબાઈલ નંબર જેવી છે. પ્રાર્થના કરતા કરતા જો તું નેટવર્કમાં રહીશ ને તો એમને ત્યાં ઘંટડી વાગ્યા વગર નહીં રહે. વાહ દાદી વાહ. अरे अगर खुद पर हो भरोसा तो जो किस्मत में लिखा है वो ही पाओगे, पर अगर भगवान पे हो भरोसा तो वो वही लिखेगा जो तुम चाहोगे. लगन केरी सग चढ़े. હલો, હા રોહિણી, હા ક્યાં સુધી પહોંચ્યા બેટા? આખું ગામ તમારી રાહ જુએ છે. શું ચાપા સુધી આવી ગયા? હા હા, તો નીકળી આવો સીધે સીધા. એ આમ ભાગા દોડી સાની કરે છે? વાગી જશે તને. એ ચેતના, તારી છોકરીને સંભાળતો. એટલે જેણે હજી સુધી સાચવી રાખી છે. અરે મેં તો એને કીધું કે હવે તો કાઢી નાખ, તો કે ના, પૂરા 51,000 ચૂકવ્યા છે, આને તો મરતા સુધી સાચવી રાખીશ. અરે એ તો મેડમ છે ભાઈ, એટલી તૈયાર થાય છે જાણે એમ લાગે કે જીજ્ઞાના નહીં એના જ લગ્ન થઈ રહ્યા હોય. તમે ધીમું બોલો, જીજાજી સાંભળશે ને તો ભાગી જશે. કેમ? અરે એક વખત જેને મારી કાંતાબેન જોડે લગ્ન કર્યા હોય એ બીજી વખત આવી ભૂલ કરે કે? અને રોહિણીબેન પહોંચી ગયા? અરે હા, ઠીક યાદ આવ્યું. આ એ લોકો ચાપા સુધી પહોંચી આવ્યા હતા. તું પેલા કાંતાને તૈયાર કર, જાઓ જલ્દી જલ્દી. એ કાંતા, તૈયાર થઈ. કેમ છો બા? અરે કેતલ બેટા, કેમ ચાલે છે તારી સ્કૂલની પ્રવૃત્તિ બેટા? સરસ ચાલે છે. જીજ્ઞા રેડી થઈ ગઈ? એની બેસ્ટ ફ્રેન્ડની રાહ જોતી હતી. સોરી, થોડુંક મોડું થઈ ગયું. અંશુલની સ્કૂલ હતી ને. ઓ તારો ગગ્ગો આટલો મોટો થઈ ગયો. હા, 6ઠા ધોરણમાં આવી ગયો જ. એકવાર આપણા ગામમાં આપણી નાતની સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી બધું તૈયાર થાય ને એટલે એને અહીંયા જ ભણાવીને મોટો ડોક્ટર બનાવજે. હા બા, જે રીતે મમ્મી ફ્રીમાં ગરીબ સ્ટુડન્ટ્સને ભણાવે છે એમ જ હું પણ ફ્રીમાં લોકોનું ઈલાજ કરીશ. વાહ વાહ, બોલ્યો પાણી, વાગડ્યો પાણી બોલ્યો. હા બા, મારું પણ એ જ સપનું છે કે કચ્છમાં ભલે માણસો 2 રોટલા ઓછા ખાય પણ 2 ચોપડા વધારે ભણે. ભલે ગામમાં દેરાસર ન હોય પણ દરેક ગામમાં સ્કૂલ હોય, કોલેજ હોય. કદાચ ઘરમાં ઓરડા ઓછા હશે, નાના હશે, પણ ગામના ખૂણે ખૂણે શૌચાલય હોય અને હોસ્પિટલ તો હોવી જ જોઈએ.
અને એના માટે જીજ્ઞાને હું બનતી બધી જ મહેનત કરીએ છીએ. એટલે તો અમને તમારી ઉપર ગર્વ છે બેટા. ઓ બા, ઓ બા. શું થયું સૌલી એક્સપ્રેસ? અરે જરાક ધીરી પર. આ તારા શરીર રૂપી ટ્રેન ને જરાક કાબુમાં રાખ. આમ ખેતરમાં આખલો ઘૂસી આવે એમ શાની દોડી આવે છે? અરે આપણા રોહિણી બેન અને પુરુષોત્તમ ભાઈની ગાડી આવી પહોંચી છે અને ઓલા અમેરિકા વાળા ઉત્તમ ભાઈનું આખું પરિવાર પણ આવી ગયું છે. આવી ગયા. એક કેસલ ચલના કાંતા બના તૈયારી કરો. આ લોકો બધા આવી ગયા છે. જય જિનેન્દ્ર. આવો આવો આવો. જય જિનેન્દ્ર. અચ્ચો અચ્ચો. આ તોય ગામે સ્વાગત હે. એ સારું છે. તઈ જીગડાઈ જન આવીને અને પેલા ભોજી આવ્યા ખરા. પહોંચી આયા બા, પહોંચી આયા. અને નીના જલપા પણ પહોંચના છો ને. આ જરા સરકારી કચેરીએ કામ બતાવીને આછના. સારું સારું. અરે પણ તમે કેમ છો બા? એ તમે કેમ છો પુરુષોત્તમ કુમાર? અરે અમે તો જેમ રામ રાખે એમ નહીં, જેમ રોહિણી રાખે એમ રહીએ. બા તમે એમનું જરાય સાંભળતા નહીં. આ જ્યારથી ઉત્તમ ભારત રહેવાનો છે એ ખબર પડી છે ને, અડધા ગાંડા થઈ ગયા છે. અડધો ગાંડો તો તારી સાથે લગ્ન કર્યા છે ને ત્યારે થઈ ગયો તો. હવે તો આખો ગાંડો થઈ ગયો છે બા. એ શું ઉત્તમ સાથે જ અહીંયા રહેવાનો છે? હા હા હા, ઉત્તમ અહીંયા જ રહેવાનો છે. પહેલા મને કહો મારો ભાઈ ક્યાં ને મારા ભાભી ક્યાં? અરે તારો ભાઈ તો ક્યારનો સમાજની વાડીએ પહોંચી ગયો. આ તારા ભાભી અંદર તૈયાર થાય છે ને, તમારે બધાએ સંગીત માટે જવાનું છે. હા હા, તૈયારીઓ કરો. તમે શાના લેપરાઈ કરો છો? ચાલો હવે. હાલો 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 હાલો. ઉત્તમ, સુમિત્રા બહુ, તમે ખરેખર અહીંયા રહેવાનો છો. તમારો આ નિર્ણય સાંભળી મને તો બહુ જ આનંદ થયો. એ ઉત્તમ, તારા નાનીને તે આજે ખુશ કરી દીધા. હા બા, અહીંયા સમાજમાં એટલી સરસ મોટી હોટેલ એમણે બનાવી છે કે જેથી આપણા વાગડ સમાજનું નામ આખા દુનિયામાં વખણાઈ જાય. એ વાહ વાહ. મોમ, મોમ. બા આ આપણી એક મિનિટ. આ ચૈતાલી હા અને આ ચૈતન્ય. બરાબર. નાની માઈ નજર અને દોહિત્રે છોકરે કે ઓળખ્યા વગર રે ખરી. ખરેખર એ પગે પીળો કરો, ચેવો પેનો. બોલો હવે બા કચ્છીમાં બોલશે. આઈ હેવ ટુ લર્ન વન મોર લેંગ્વેજ. ઇન્ડિયા અજીબ દેશ છે. અહીંયાના રૂપિયાની નોટ પર પણ 15 ભાષા હોય છે. કઈ રીતે યાદ રાખવાની? ઉત્તમ, તોય છોકરી કે તું પાણી ભાષા બોલને નહીં શખાયો? અરે બા સખડાઈએ ને પણ એ શીખની જ ના. જો મોકે એકદમ મસ્ત કચ્છી આવડે. હું જ્યારે કચ્છી બોલો ને ત્યારે હેડી કચ્છી બોલા. હેડી કચ્છી બોલા કે બધે લોકો મોઢે મેં ને આંગળાચી હોની. ઓહો હો હો જલપા, નીના. બીજા બધા ક્યાં છે? એ લોકો સીધા સમાજની વાડીએ ગયા છે. મેહુલ અને દુષ્યંત મામાની સાથે જોઈ લેશે કે સંગીતની બધી તૈયારી થઈ છે કે નહીં. નીના, તારું મોઢું કેમ ઉતરી ગયું છે બેટા? બા અહીંયાના એમએલએ જે આપણને સ્કૂલ માટેની પરમિશન્સ ગ્રાન્ટ્સ પ્રોમિસ કરી હતી હવે આપવાની ના પાડે છે. હવે આપણા ગામમાં બધી ફેસિલિટીવાળી સ્કૂલ બનાવવાનું આપણું સપનું એનું શું થશે? ઇનફેક્ટ આજે જિજ્ઞાની સંગીત પછી મારે એની અનાઉન્સમેન્ટ કરવી હતી. બોલો બેન, આટલી નાની વાત. સમાજની સ્કૂલ હું બાંધી દઈશ. સાચે? હા. અરે વાહ. હા નીના, આઈ અગ્રી વિથ ઉત્તમ. અરે 5 સ્ટાર ફેસિલિટી વાળી હોટેલ હોય એના કરતાં 5 સ્ટાર ફેસિલિટી વાળી સ્કૂલ હોય એ વધારે સારું કે નહીં? ઓફકોર્સ. એટલે જ વાગડ વિશા ઓસવાડ સમાજ માટે મોટામાં મોટી અને સારામાં સારી સ્કૂલ આપણે અહીં જ આધોઈમાં બાંધશું. થેન્ક યુ ભાભી. ઉત્તમભાઈ થેન્ક યુ સો મચ. ધીસ રિયલી મીન્સ અ લોટ. બોલો સરકાર કરપ્ટ છે અને ડેડ એમને હેલ્પ કરે છે. તો મને જરા સમજાવો આ ઇન્ડિયા નંબર 1 કઈ રીતે બનશે? એ સરકારમાં અમુક માણસો ખરાબ હોય ને એનો મતલબ એમ નથી કે સરકાર ખરાબ છે. સરકાર એમની રીતે પ્રયત્ન કરે જ છે, પણ આપણે પણ આપણી રીતે પ્રયત્નો કરવા જ પડે ને. અને બેટા ભગવાન પણ એની જ મદદ કરે છે જે સૌથી પહેલા પોતાની મદદ કરે છે. અરે આપણે હવે બધાએ સંગીત માટે તૈયાર થવાનું છે. એ નીના, સુમિત્રા, તમારે તો ખાસ સંગીતમાં ભાગ લેવાનો છે. એ ચૈતાલી બેટા, ચલો 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 સંગીતમાં.
touch my heart.